નમસ્કાર, ન્યૂઝ એટ 7 માં હું દ્વૈતા આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. નાણામંત્રી અરુણ જેટલીએ રજૂ કર્યું પોતાનું ચોથું બજેટ. વર્ષ 2017 અને 18 માટે સરકાર ખર્ચ કરશે 21.47 લાખ કરોડ. નાણાકીય ખાદ્ય જીડીપીના 3% રહેવાની આશા. પ્રથમવાર રેલવે બજેટ બન્યું સામાન્ય બજેટનો હિસ્સો. આવકવેરાનો પ્રથમ સ્લેબ ઘટાડી નાના માણસને મોટો ફાયદો. 3 લાખની વાર્ષિક આવક પર કોઈ કર નહીં. 3 થી 5 લાખની આવક ધરાવનારને ભરવો પડશે માત્ર 5% ટેક્સ. 5 લાખથી ઉપરની આવકવાળાઓને 12,500 રૂપિયાનો ફાયદો. 3 લાખથી ઉપરના રોકડ વ્યવહાર પર પ્રતિબંધ. એલઈડી, એલપીજી, ચામડું ચૂકવણી માટેના પીઓએસ મશીન, સોલર સેલ, દ્વિચક્રી વાહનો, પવનચક્કી, દવાઓ, વાયરલેસ ડેટા કાર્ડ થશે સસ્તા. તો સિગરેટ, ગુટખા, ઓટોમોબાઈલ્સ, ઇલેક્ટ્રોનિક ઉત્પાદનો અને ચાંદીના ઘરેણાં મોંઘા. દેશના બજેટમાં નાણામંત્રીએ 3 બાબતો પર ફોકસ. ગ્રામીણ ખર્ચમાં વધારા સાથે માળખાકીય સુવિધા વિકસાવવા ઉપર ભાર. ગરીબી નાબૂદીના ઉપાયો પર પણ મુકાયું વજન. રાજકીય પક્ષોમાં પારદર્શકતા લાવવા માટે રાજકીય પક્ષો ફાળા માટે માત્ર 2,000 લઈ શકશે રોકડ રકમ. ચેરિટેબલ સંસ્થાનો માટે રોકડા દાનની મર્યાદા થઈ 2,000 રૂપિયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી બજેટની પ્રશંસા. બજેટને ઉત્તમ ગણાવતા કહ્યું સામાન્ય માનવીને મળશે મજબૂતી. સામાન્ય બજેટમાં રેલવે બજેટને સમાવી લેતા પરિવહન ક્ષેત્રનો થશે વિકાસ. ભાજપાના મતાનુસાર તમામ વર્ગોને અપેક્ષાને સંતોષનારું બજેટ. નાણામંત્રીએ અનેક ક્રાંતિકારી પગલાં લીધા હોવાનું જણાવતા નીતિનભાઈ પટેલ તો બજેટને નિરાશાજનક અને સામાન્ય વર્ગ માટે ફાયદાહીન ગણાવતી કોંગ્રેસ. ગુજરાત માટે નવી એમ્સની જાહેરાત કરતા અરુણ જેટલી. છત્તીસગઢમાં પણ સ્થપાશે એમ્સ. મહાત્મા ગાંધીની કર્મભૂમિ એવા સાબરમતી આશ્રમને આ 100 વર્ષ પૂરા થતા ભવ્ય ઉજવણી માટે ફળાયું વિશેષ બજેટ. રેલવે તંત્ર માટે 1,31,000 કરોડની ફાળવણી સાથે 10,000 કરોડનું સેફટી ફંડ રચવા પ્રસ્તાવ. પેસેન્જર ટ્રેનના તમામ કોચમાં બાયો ટોયલેટ તબક્કાવાર લાગશે. બુલેટ ટ્રેન માટે જાપાનની ટીમે લીધી સાબરમતી રેલવે સ્ટેશનની મુલાકાત. સમાચાર વિસ્તારપૂર્વક. આવકવેરાનો પહેલો સ્લેબ ઘટાડી સરકારે નાના માણસને મોટો ફાયદો આપ્યો છે. જ્યાં 10% ટેક્સ લાગતો હતો ત્યાં હવે 5% લાગશે. જ્યારે 5 લાખથી ઉપર વાર્ષિક આવક ધરાવતા તમામ કરદાતાને ટેક્સમાં 12,500 રૂપિયા બાદ અપાશે. નાનો ઉદ્યોગ સાહસિક હોય કે નાનો કરદાતા, આવકવેરો બંને માટે ઘટ્યો છે. મેટ એટલે કે મિનિમમ ઓલ્ટરનેટિવ ટેક્સનો ફાયદો જે અત્યાર સુધી 10 વર્ષ માટે મળતો હતો તે હવે 15 વર્ષ સુધી મળી શકશે. કેપિટલ ગેઇન ટેક્સનો ફાયદો જમીન મકાન માટે અગાઉ 3 વર્ષ માટે મળતો હતો જે હવે 2 વર્ષ માટે મળશે. 3 લાખની વાર્ષિક આવક ધરાવનારને હવે આવતા વર્ષે આવકવેરો ભરવો નહીં પડે. પરંતુ 3 થી 5ની આવક ધરાવનારને માત્ર 5% જેવો નજીવો ટેક્સ ચૂકવવો પડશે. કરદાતાઓની સંખ્યા વિસ્તૃત બને તે માટે આ પગલું લેવાયું છે. Who declare income above 5 lakh, 56 lakhs are in the salaried class. यानी 76 लाख लोग 5 लाख से अधिक इनकम डिस्क्लोज करते हैं साल की, जिसमें से 56 लाख वेतनभोगी हैं. बाकी सिर्फ 20 लाख हैं व्यापार, व्यवसाय, प्रोफेशनल सब मिला के. The number of people showing income more than 50 lakhs in the entire country is only 1.72 lakhs. We contrast this that in the last 5 years more than 1.25 crore cars have been sold.
વાર્ષિક 5 થી 10 લાખની આવક ધરાવતા લોકોને 20% અને 10 લાખથી વધુ આવક માટે 30% ઇન્કમ ટેક્સ ચૂકવવો પડશે. If limit of rupees 1.5 lakhs under section 80C investment is used fully, tax would be zero for people with an income up to rupees 4.5 lakhs. While taxation liability of people with income up to 5 lakhs is being reduced to half, all other categories of taxpayers in the subsequent brackets will also get a uniform benefit of 12,500 per person. આટલી રાહત આપવા માટે સરકારે 15,500 કરોડની આવક ગુમાવવી પડશે. પરંતુ અમીર વર્ગ પાસેથી વધુ રકમ વસૂલી સરકાર ખોટ સરભર કરવા ઈચ્છે છે. 50 લાખથી 1 કરોડની વાર્ષિક આવક ધરાવનાર કરદાતાએ 10% અને 1 કરોડથી વધુ આવક ધરાવનારને 15% સરચાર્જ ચૂકવવો પડશે. કેપિટલ ગેઇન્સ ટેક્સમાં કશો નોંધપાત્ર ફેરફાર કરાયો નહીં હોવાથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર તથા મૂડી બજાર ખુશ છે. કુદરતી ગેસની આયાત ડ્યુટી 5%થી ઘટાડી 2.5% કરવાનો નિર્ણય ઘણા બધા ઉદ્યોગનો પડતર ખર્ચ ઘટાડશે તો પરિવહન ઉદ્યોગને પણ ફાયદો થશે. જીએસટીનું આગમન થોડા મહિનામાં નિશ્ચિત હોવાથી નાણામંત્રીએ કહ્યું હતું કે તેમણે કસ્ટમ અને એક્સાઇઝ ડ્યુટીમાં ફેરફાર કર્યા નથી. જીએસટીના અમલ માટે ઉદ્યોગ ક્ષેત્રને વિશ્વાસમાં લેવાની ખાતરી આપતા નાણામંત્રીએ કહ્યું હતું કે જીએસટી લાગુ થતા 2 મહિનામાં કરવેરાની આવક વધશે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અંદાજપત્ર રજૂ થયા બાદ સરકારે જાહેર કરેલી જાહેરાતો વચ્ચે સામાન્ય માનવી માટે એટલું જ જાણવું જરૂરી હોય છે કે તેના માટે કઈ કઈ વસ્તુઓ સસ્તી થઈ અને કઈ વસ્તુઓ મોંઘી થઈ. પ્રધાનમંત્રી મોદીએ બજેટ અંગે જણાવ્યું હતું કે આ બજેટમાં દાળથી માંડીને ડેટા સુધીનો વિચાર કરવામાં આવ્યો છે. બજેટ બાદ સસ્તી થયેલી વસ્તુઓમાં એલઈડી, એલપીજી, ચામડું, પીઓએસ મશીન, સોલર સેલ, દ્વિચક્રી વાહનો, પવનચક્કી, પ્રાકૃતિક ગેસ, દવાઓ અને વાયરલેસ ડેટા કાર્ડ સમાવેશ પામે છે. જ્યારે સિગરેટ, ગુટકા, ઓટોમોબાઈલ્સ, ચાંદીના ઘરેણાં, ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો તથા સ્માર્ટફોન મોંઘા થયા છે. દર્શક મિત્રો, આજે સ્ટુડિયોમાં બજેટ વિશેની ખાસ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે શ્રી મુકેશ પટેલ, ટેક્સ એક્સપર્ટ છે. મુકેશભાઈ, આપનું સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરી રહ્યા છીએ. બજેટ વિશે જો આપણે વાત કરીએ તો અગાઉના અંદાજપત્રમાં અને આજે જે બજેટ બહાર પડ્યું એ વચ્ચે તારીખનો તો ગેપ છે જ, પણ તારીખ સિવાય બીજું શું વિશેષ છે, શું ઐતિહાસિક છે? યોગાનુયોગ વસંત પંચમીના દિવસે રજૂ થયેલું આ અંદાજપત્ર હું એમ કહીશ કે આવકવેરો ભરતા કરદાતાઓ માટે મહદઅંશે ફૂલ ગુલાબી રહ્યું છે એમ કહી શકાય. અનેકવિધ આવકવેરા રાહતો આપવામાં આવી છે એ તો છે જ, પરંતુ આ અંદાજપત્રએ આગામી વર્ષો માટે સીધા કરવેરાની વાત કરીએ, ખાસ કરીને આવકવેરો, તો એને માટે સરકારનો શું અભિગમ રહેશે એનો મને લાગે છે એમણે એક સ્પષ્ટ દિશા નિર્દેશ કર્યો છે. છેલ્લા 40 વર્ષથી હું બજેટ્સની એનાલિસિસ કરતો રહ્યો છું. એમ કહી શકાય કે પહેલીવાર કોઈ નાણામંત્રીએ આટલી ઝીણવટથી અને વિસ્તારપૂર્વક એમણે આવકવેરો ભરતા કરદાતાઓ એમના દ્વારા દર્શાવવામાંથી આવકથી માંડીને એની એક એવી વિસ્તૃત છણાવટ કરી છે અને આપણી સમક્ષ કેટલીક ચોંકાવનારી વિગતો અને આંકડાઓ પણ રજૂ કર્યા છે કે આપણી જે લાઈફસ્ટાઈલ છે એ લાઈફસ્ટાઈલની સરખામણીમાં આવકવેરાની એટલી વસૂલાત થતી નથી. એટલે એમણે એક સ્પષ્ટ એવો નિર્દેશ આપ્યો છે કે ટેક્સ કમ્પ્લાયન્સ વિલ બી ધી ઓર્ડર ઓફ ધ ડે. જી મુકેશભાઈ, આજે આપણી સાથે બીજા પણ એક એક્સપર્ટ હાજર છે, જાણીતા અર્થશાસ્ત્રી શ્રી જયનારાયણ વ્યાસ. આપનું પણ આજે સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ. જયનારાયણભાઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટેની ફાળવણી કેટલી સાર્થક ગણાય? જો બે બાબતો આપણે જોવી જોઈએ. કોઈ પણ દેશનો આર્થિક વિકાસ જ્યારે બીજું વિશ્વયુદ્ધ થયું અને બીજા વિશ્વયુદ્ધ પત્યા પછી અમેરિકામાં જે વોર ઇન્ડસ્ટ્રી હતી તે બંધ પડી ગઈ ત્યારે અમેરિકાનો વિકાસ અને આર્થિક પ્રગતિ જાળવી રાખવા માટે એક નિર્ણય લેવાયો જે ઐતિહાસિક નિર્ણય બની ગયો, એ હતો આખા અમેરિકામાં એક્રોસ ધ લેન્થ એન્ડ બ્રેડથ રોડ અને પુલ બાંધવાનો. આ જે
આંતરમાળખાકીય સવલતો છે એનું પ્રદાન છે. આજે જો અમેરિકા ક્યાંય પણ જવું હોય તો સડસડાટ જઈ શકાય છે, તો એનું મૂળ કારણ આ છે. એટલે આ બજેટમાં બે વસ્તુ ઉપર હું ભાર મૂકવા માંગીશ. એક તો રેલવે બજેટને એની સાથે જોડી દેવામાં આવ્યું છે. આમ રેલવે બજેટ જોડી દેવામાં આવ્યું છે એ કહેવા પાછળ મારો ચોક્કસ હેતુ છે. રેલવે બજેટ જ્યારે જુદું આવતું હતું ત્યારે સામાન્ય રીતે રેલ મંત્રાલયની ને રેલવે મંત્રીની જાણે ફોકસ એક લોકરંજક જાહેરાતો તરફ રહેતું. હવે એ આખા બજેટનો ભાગ બની ગયું છે. એટલે ફોકસ બદલાયું છે. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ માટે રેલવેને જે માથાકૂટ સ્ટેન્ડ એલોન તરીકે કરવી પડતી હતી તે નહીં કરવી પડે, અને સાથોસાથ રેલવેની સિક્યોરિટી સેફટીથી માંડીને ગુણવત્તા સેવાઓની સુધરશે. એટલે મને લાગે છે કે એક ઐતિહાસિક શરૂઆત છે. રોડને લાગે વળગે છે ત્યાં સુધી તો ઘણું સારું કામ હું માનીશ કે નીતિન ગડકરીજીનું ડિપાર્ટમેન્ટ કરી રહ્યું છે. 133 કિલોમીટર રોજના પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રસ્તા બંધાય છે. પહેલા સરેરાશ 73 કિલોમીટરની હતી. તે બાંધવાનું કામ અત્યારે આ વિભાગ દ્વારા થઈ રહ્યું છે. એટલે આંતરમાળખાકીય સવલતોની વાત કરીએ તો બીજી વાત આવે વીજળીની, તો ગ્રામ વીજળીકરણની દિશામાં પણ ઘણું સારું કામ થયું છે. અને 2018ના મે સુધીમાં 100% સુધી જવાની વાત છે. શ્રી આપને સાથે આપણે ડિસ્કશન વધારે આગળ ચાલુ રાખીશું. પહેલા સમાચારમાં આપણે આગળ વધીએ. આપની સાથેનું ડિસ્કશન ચાલુ જ છે. મોદી સરકારના બજેટમાં ખેડૂતો માટે ઘણી રાહતો છે. ખેત પેદાશો માટે ધિરાણથી માંડીને બજાર વ્યવસ્થા તો છે જ, સાથોસાથ પાક વીમા અને સિંચાઈને પણ પ્રાધાન્ય અપાયું છે. ગ્રામીણ વિકાસ પર પણ વિશેષ ફોકસ છે. આ તમામનું મુખ્ય લક્ષ્ય 5 વર્ષમાં ખેડૂતોની આવક બમણી કરવાનું છે. ગ્રામીણ ભારત માટે મોટી જાહેરાતો કરાઈ છે. જો તમે ખેડૂત છો તો સરકારે આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ ધિરાણ માટે 10 લાખ કરોડની ફાળવણી કરી છે. આ ઉપરાંત આગામી 3 વર્ષમાં રાજ્ય સરકારોની મદદથી નાના અને મધ્યમ ખેડૂતોને સહકારી મંડળીઓના માધ્યમથી ધિરાણ આપવાનો નવો વિચાર અમલી બનાવાશે. The primary societies at the end of the year act as a front end for the loan disbursement. We will support NABARD for computerization and integration of 63,000 functional PACs with core banking support and district cooperative banks. This will be done in 3 years at an estimated cost of 1,900 crores with financial participation from the state governments. વાવણી કરતા ખેડૂતોની નિશ્ચિતતાની ચિંતા પણ નાણામંત્રીએ કરી છે. આ માટે નાબાર્ડ દ્વારા પાક વીમા અને સિંચાઈ પર વિશેષ ભાર મૂક્યો છે. The Fasal Bima Yojana launched by our government is a major step in that direction. The coverage of the scheme will be increased from 30% of the cropped area in 2016-17 to 40% in 2017-18 and 50% in 18-19. ફળ તથા શાકભાજી પકવતા ખેડૂતો હવે પોતાનો પાક બજાર સુધી વધુ ઝડપથી પહોંચાડી શકશે. રાજ્યો સાથે રહી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અંગે નવો કાયદો પણ બનાવાશે. આનાથી ખેડૂતોને પોતાના ઉત્પાદનની વધુ સારી કિંમત મેળવવામાં મદદ મળશે. ડેરી ઉદ્યોગ અને સંલગ્ન પ્રવૃત્તિઓ દ્વારા વધારાની આવક મેળવવા પર પણ ફોકસ રખાયો છે. Access to Swayam would be widened by the linkage with DTH channels dedicated to the education. We propose to establish a national testing agency as an autonomous and self-sustained premier testing organization to conduct all entrance exams for higher education. This would free the CBSE, AICTE and other premier institutions from these administrative responsibilities so that they can focus more on academics. We have a huge demographic advantage. Skill India mission launched in July 2015 to maximize the potential of our youth. ક્લીન ઇન્ડિયા પર પણ બજેટમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. જાહેરમાં શૌચક્રિયા મુક્ત ODF ગામોને પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડવામાં સરકાર અગ્રતા આપશે. पहले 40,000 अलॉट होता था और 29,000 खर्च होता था. अब 38,500 पिछली बार अलॉट हुआ, 47,000 खर्च हुआ और आने वाले साल में 48,000 होगा. ગ્રામીણ અને કૃષિ ક્ષેત્ર માટે કુલ 1,87,200 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ છે, જ્યારે આ ક્ષેત્રનો 4.1% વિકાસ દર રહેવાની આશા વ્યક્ત કરાઈ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી દ્વારા સૌ પ્રથમ વખત રેલવે બજેટને સામાન્ય બજેટનો હિસ્સો બનાવી રજૂ કરાયું હતું. જેટલીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 3.93 લાખ કરોડની ફાળવણી કરી માળખાકીય સવલતોના વિકાસ પર ભાર આપ્યો હતો. જોઈએ ખાસ અહેવાલ. નાણામંત્રીએ રેલવેમાં સુરક્ષા, સફાઈ, વિકાસ અને આવકને પ્રાધાન્ય આપ્યું છે. રેલવેના વિકાસ કાર્યો માટે ₹1,31,00,000ની ફાળવણી કરાઈ છે. આ સાથે રેલવે રક્ષા કોષનું નિર્માણ કરીને રેલવેની સુરક્ષા માટે 5 વર્ષમાં ₹1 લાખ કરોડ ખર્ચ કરાશે. તો યાત્રાધામને જોડતી વિશેષ ટ્રેન સેવા પણ શરૂ કરાશે. આ સાથે 2019 સુધીમાં પેસેન્જર ટ્રેનના તમામ કોચમાં બાયો ટોયલેટ લાગશે. તેમજ IRCTCથી ટિકિંગ બુકિંગ ઉપર કોઈ ચાર્જ લાગશે નહીં. તો 3500 કિલોમીટર લાંબી રેલવે લાઇન નાખવાની જોગવાઈ કરાઈ છે. તો 2020 સુધી તમામ રેલવે ફાટક માનવ રહિત હશે. આ ઉપરાંત 500 રેલવે સ્ટેશનમાં દિવ્યાંગોને ધ્યાને રાખીને લિફ્ટ અને એસ્કેલેટર મુકાશે. નાણામંત્રીએ ટ્રાન્સપોર્ટ સેક્ટર માટે 2,41,000 કરોડની ફાળવણી કરી હતી, જેમાં 2017 અને 18માં ₹64,000 કરોડ હાઈવે માટે ફાળવણી કરાઈ છે. જ્યારે કોસ્ટલ કનેક્ટિવિટી હેઠળ સાગરમાલા પ્રોજેક્ટ માટે 2,000 કરોડની ફાળવણી કરી છે. તો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ સડક નિર્માણની ગતિ પ્રતિદિન 133 કિલોમીટરની થઈ હોવાનું નાણામંત્રીએ જણાવ્યું હતું. આ યોજના હેઠળ કેન્દ્ર સરકારના 19,000 કરોડ સહિત રાજ્યોના હિસ્સા સાથે કુલ 27,000 કરોડની ફાળવણી કરાઈ છે. Selected airports in Tier 2 cities will be taken up for operation and management in the PPP mode. Airport Authority of India Act will be amended to enable effective monetization of land assets. The resources so raised will be utilized for airport upgradation. The magnitude of investment will spur a huge amount of economic activity in the country and create more job opportunities. Telecom sector is an important component of our infrastructure system. The recent spectrum auctions have removed the spectrum scarcity in the country. This will give a major fillip to mobilize broadband and digital India for the benefit of people living in rural and remote areas. By the end of 17-18, high-speed broadband connectivity on optic fiber will be available in more than 150,000 gram panchayats with a hotspot and access to digital services at low tariffs. આ ઉપરાંત નાણામંત્રીએ જણાવ્યું કે 1.5 લાખ ગ્રામ પંચાયતોમાં હાઈસ્પીડ બ્રોડબેન્ડ પહોંચાડાશે. સરકારે ભારત નેટ માટે 10,000 કરોડની ફાળવણી કરી છે. આમ નાણામંત્રી જેટલીએ માળખાકીય સવલતો માટે ₹3.93 લાખ કરોડની ફાળવણી કરી દેશની ગતિને વધારવા પર ખાસ ભાર આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. અમદાવાદ મુંબઈ વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેનનું કામકાજ જાપાન હસ્તક હોવાથી જાપાની ટુકડી ગુજરાત આવી છે. ટ્રેનનું માળખું બાંધવાનું કામકાજ શરૂ કરાતા અગાઉ જાપાની ઇજનેરોની ટુકડીએ સાબરમતી રેલવે સ્ટેશનની મુલાકાત લીધી, ત્યારે રેલવેના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. બુલેટ ટ્રેનનું સપનું સાકાર કરવા માટે મોદી સરકાર તરફથી પૂરતી ફાળવણી શરૂ થઈ જતા જાપાન તરફથી કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે. जायका टीम ने आज यहाँ पर विजिट किया है. वो अहमदाबाद डिवीजन के सभी एरिया को देख रहे हैं. जो हाई स्पीड रेल आनी है उसका प्रिलिमिनरी सर्वे और उसके बारे में जो हमारा हिंदुस्तान का जो सिस्टम है उन दोनों को एक नज़र देखने के लिए आए हैं. इन्होंने साबरमती स्टेशन पे सफाई, हमारा ट्रेन संचालन, पैसेंजर्स का और अभी जो हमारे वर्तमान ट्रेन जो चल रही है उनका आवागमन देखा है. काफ़ी प्रभावित रहे हैं उससे. जितना वॉल्यूम हम कैरी करते हैं वो हमने इनको एक्सप्लेन किया है. अब ये पूरे एरिया को देख रहे हैं, उसके बाद ये अपना जो हाई स्पीड रेल का जितना काम हो रहा है उसके ऊपर अपनी ओपिनियन बनाएंगे. આજે રજૂ થયેલા અંદાજપત્રને ગુજરાત સરકાર તરફથી ભારતીય જનતા પાર્ટી આવકાર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગુજરાતને એમ્સ ફાળવવા બદલ પ્રધાનમંત્રી તથા નાણામંત્રીનો આભાર માન્યો હતો. તેમજ LNG ગેસની ડ્યુટી 5% ઘટાડીને બજેટમાં 2.5% કરી હોવાથી ઉદ્યોગોને ફાયદો થશે તેમ જણાવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ બજેટને સર્વગ્રાહી ગણાવ્યું હતું. એ હિસ્સો આપણને પ્રાપ્ત થશે એટલે ગુજરાત સરકારની કેન્દ્રીય કરોડની આવકમાં પણ આપણને લાભ.
નાણામંત્રી અરુણ જેટલીએ રજૂ કરેલા બજેટને ગુજરાત પ્રદેશ કોંગ્રેસે નિરાશાજનક ગણાવ્યું હતું. નાણામંત્રીએ બજેટ રજૂ કર્યા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ અમદાવાદમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે આ બજેટ સંપૂર્ણપણે નિરાશાજનક છે. બજેટના કારણે મધ્યમ વર્ગ કે ગરીબોને કોઈ જ ફાયદો નથી અને આ બજેટમાં કોઈ નવી જાહેરાતો પણ કરવામાં આવી નથી. આજે જે બજેટ આવ્યું છે એના પરથી એક જ વાક્યમાં મને કહેવાનું મન થાય છે કે પહેલા હતું ગુજરાત યાર, પહેલા હતું ગુજરાત યાર, હવે છે આખો દેશ વાયદા બજાર. આખો દેશ વાયદા બજાર થઈ ગયો છે. 5 રાજ્યોની ચૂંટણી પહેલા 1 ફેબ્રુઆરીએ એટલે કે શિરસ્તો તોડી અને બજેટને 1 ફેબ્રુઆરીએ લાવવાનો પ્રયત્ન થયો અને પ્રણાલિકા બદલી. એમના મનમાં તો લાળ ટપકતી હતી કે અમે મોટી મોટી જાહેરાતો કરીને આ 5 રાજ્યોની ચૂંટણીમાં મત મેળવી લઈશું ને અમને સફળતા મળશે. પણ આવનારો સમય બજેટ વિશેની ચર્ચામાં આપણે ફરી પાછા વળીશું. જયનારાયણ વ્યાસજીને આપણે વાત કરતા હતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. ગઈકાલે જ્યારે આર્થિક સમીક્ષા કરવામાં આવી ત્યારે ખેતીવાડીનો વિકાસ દર 4% પાર કરાશે એવી વાત હતી અને બજેટમાં આજે ખેતીવાડીમાં ખેડૂત અને ખેત પેદાશના વેપાર માટે કેટલા અને કયા કયા ફાયદા થયા છે જણાવશો? જો પહેલું જોઈએ તો આપણે 10 લાખ કરોડ જેટલી જંગી રકમ એને માટે કૃષિ આધારિત લોન અને ધિરાણો માટે આ બજેટમાં ફાળવવામાં આવી છે. પહેલો ફાયદો છે. ત્યાર પછીની વાત કરીએ તો જે સરકારે કહ્યું છે કે ખેડૂતની આવક બમણી કરવાનું સરકારનું જે આયોજન છે તે માત્ર ખેત ઉત્પાદન વધવાથી નહીં થઈ શકે. આ દેશમાં 50,000 કરોડ રૂપિયાના ફળો, શાકભાજી અને અનાજ બગડી જાય છે. એની વેલ્યુ એડિશન થઈને ખેડૂતને ઉત્પાદનનો વધારે ભાવ મળે તે બીજી વાત છે. ત્રીજી વાત એ પહેલીવાર કદાચ આ બજેટ નાણામંત્રીના બજેટમાં કોઈ સાંભળ્યું હશે કે 9,000 કરોડ રૂપિયા એ ડેરી ઉદ્યોગ માટે ફાળવવામાં આવે છે. દૂધ એ ખેડૂત માટેની પૂરક આવક છે. ગુજરાતની જ વાત કરીએ તો ઉત્તર ગુજરાત લગભગ વર્ષે 28,000 થી 30,000 કરોડ રૂપિયાની દૂધની ઉત્પાદકતા માત્ર 5 જિલ્લાની છે. એશિયાની મોટામાં મોટી ડેરી એ આપણા ત્યાં ઉત્તર ગુજરાતમાં છે. એટલે આ રીતે જોઈએ તો આંતરમાળખાકીય સવલતોની સાથોસાથ કોલ્ડ ચેઇનથી માંડીને ફૂડ પ્રોસેસિંગ અને એની સાથે ડેરીને જોડીને ખેડૂતને મૂળતઃ વધારે પૈસા એના હાથમાં રહેતા થાય તે માટેનો એક ચોક્કસ પ્લાન સરકાર લઈને આવી છે. આમાં લીપ સિમ્પથી આપવા ખાતર કે ખેડૂતને એમ કે બમણી થઈ જશે એવું સરકાર કોઈ સપનું બતાવતી હોય તો નથી. એની સાથે નાણાકીય પ્રાવધાન પણ છે, એના માટેનું આયોજન પણ છે અને એ આયોજન સાથે સરકાર આગળ વધી રહી છે. બજેટમાં ખેડૂતો ઉપર અને મધ્યમ અને ગરીબ વર્ગ ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મુકેશભાઈ, આવકવેરામાં નાના કરદાતાને કેટલો ફાયદો છે અને પ્રત્યક્ષ કરવેરામાં સૌથી આકર્ષક ફેરફાર કયો ગણાવી શકાય? એક તો આપણે સમજવું જોઈએ કે કેટલા વર્ષો પછી એક સાથે 12,500 રૂપિયાની જે આ રાહત છે, ઇનફેક્ટ એને કઈ રીતે તમે પેકેજ કરો છો એના ઉપર આધાર છે. એમ સમજો કે તમારી જે પ્રવર્તમાન લિમિટ છે 2.5 લાખ રૂપિયાની, એ લિમિટ આજે જો એને તમે 4 લાખ સુધી લઈ ગયા હોત તો અત્યારે જેટલી રાહત મળત એ પ્રકારની. એટલે ઘણા લોકો કહે છે કે અમને પૂર્ણ સંતોષ નથી, બટ ઇટ ઇઝ હાઉ યુ પ્લેસ ઇટ. નાણામંત્રીએ શું કર્યું? તમારી લિમિટ વધારી નથી, કારણ કે નાણામંત્રી ઈચ્છે છે કે એનો મારો જે ટેક્સનો બેઝ છે એ નાનો ન થાય. અને એ સાચી વાત છે, કારણ કે આપણા દેશની અંદર મેં અગાઉ જેનો ઉલ્લેખ કર્યો કે ખૂબ જરૂરી છે કે ટેક્સ કોમ્પ્લાયન્સ થાય. માટે એમણે એક સ્પષ્ટ સંદેશો આપ્યો કે ભાઈ અમારી નજરમાં આઈટીએ એમ કહ્યું કે આઈટીના સહારે, એટલે કે ઇન્કમ ટેક્સ વિથ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, અમે જાણીએ છીએ કે કયો કરદાતા શું કરી રહ્યો છે. એટલે પ્રામાણિક કરદાતાને અમે છેડીશું નહીં, પરંતુ
ચોરી કરનાર કરદાતાને અમે છોડીશું પણ નહીં. મને લાગે છે આ અંદાજપત્રનો આ એક સૌથી મોટો સંદેશ છે. આ 12,500 રૂપિયાની રાહત, મેં કહ્યું એમ, આ પગારદારને કે કદાચ હોમ લોન લેનારને કે કલમ 80C હેઠળ બચત રોકાણ કરનારને એમ લાગે કે મારી અપેક્ષાઓ પૂરતી સંતોષાઈ નથી આ વખતે, પરંતુ જો આ રીતે જે આપણે આગળ વધવાનું શરૂ કર્યું છે, જો ટેક્સ કોમ્પ્લાયન્સ થાય, નાણાંની કરની વસૂલાત થાય, જો ટેક્સ જીડીપી રેશિયો સાથે બેઝ મોટો થાય, તો મને લાગે છે કે આવનારા વર્ષોમાં જે પ્રામાણિકપણે કરદાતા જે લોકો ટેક્સ ભરે છે એમને વધુ ને વધુ રાહતો આપી શકાય એનો સ્પષ્ટ નિર્દેશ આ બજેટમાં કરવામાં આવ્યો છે. સાથે સાથે એવું પણ કહી શકાય કે આ બજેટમાં ખૂબ જ આંકડાકીય કોણ ટેક્સ પે કરે છે અને બધાની વિગતો આપેલી છે. આપ બંને મહાનુભાવો અમારા સમાચારમાં આવ્યા, બજેટમાં વિશે ચર્ચા કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. સમાચારમાં આગળ વધીશું. વિમુદ્રીકરણ બાદ દેશના નાગરિકોની આશાઓ અને અપેક્ષાઓ વર્ષ 2017 અને 18ના નાણાકીય અંદાજપત્ર પર વિકાસના ધોરીમાર્ગની અપેક્ષા સેવતી હોય તે સ્વાભાવિક છે. આજે સંસદમાં રજૂ થયેલા કેન્દ્રના અંદાજપત્રે લોકોની આકાંક્ષાઓ ફળીભૂત થશે તેવી અપેક્ષાઓ સેવાઈ છે. અમદાવાદના વેપારી આલમ અને સામાન્ય જનતાના પ્રતિભાવો જાણીએ. તમારે પ્રાયર અપ્રુવલ નહીં જોઈએ અને જે અમુક સેક્ટરો ઓટોમેટિક રૂટ ઉપર હતા, FIPB હવે ઓટોમેટિક રૂટ ઉપર જતું રહેશે. આજે સિનિયર સિટીઝન્સ માટે એમણે જે કહ્યું કે આધાર બેઝડ સ્માર્ટ કાર્ડ્સ જે એલોકેટ કરવાની વાત કરી છે તે ઘણી આનંદની બાબત છે. આમ જોવા જઈએ તો આ બજેટ અપેક્ષા પ્રમાણેનું રહ્યું છે. બજેટ ખૂબ જ પ્રશંસનીય છે. બજેટમાં મોટાભાગે ગરીબો માટે, ખેડૂતો માટે ખૂબ જ પૈસા ફાળવવામાં આવ્યા છે. તે તદુપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ ખૂબ જ પૈસા ફાળવવામાં આવ્યા છે અને એમ ભારતનો વિકાસ દુનિયાના દેશોની સાથે થાય એ રીતે નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું છે. હવે જ્યારે ટેક્સ પ્રપોઝલનો સવાલ આવે છે ત્યારે વ્યક્તિગત કરદાતાની મુક્તિ મર્યાદામાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ કર માળખું જે છે શરૂઆતનું 2.5 લાખથી 5 લાખ સુધી અગાઉ કરનો રેટ 10% હતો, તે નાણામંત્રીએ ઘટાડીને 5% કર્યો છે. એટલે કે 2.5 લાખથી 5 લાખ સુધીની આવક ધરાવનાર કરદાતાઓને જ આ ફાયદો થશે. મહિલાઓ માટે આ બજેટમાં વિત્ત મંત્રીએ કાફી સ્કીમ્સ આપી છે. જે એક તો એમણે પહેલા અનાઉન્સ જ કરી હતી કે 6,000 પર મંથ પ્રેગ્નન્ટ વુમનને આપવાની, એ ફરીથી આ બજેટમાં બી અનાઉન્સ કરી સેમ વસ્તુ. અને બીજી વસ્તુ કે એમણે 500 કરોડ રૂપિયા એલોટ કર્યા છે ખાસ વિમેન ડેવલપમેન્ટ સેન્ટર્સ માટે, સ્કિલ સેન્ટર્સ માટે, તેમજ વિમેન એન્ડ ચિલ્ડ્રન વેલફેર માટે 1.184 કરોડ બી એમણે એલોટ કર્યા છે, જે ખરેખર ખૂબ પ્રશંસનીય છે, જે મહિલાઓ અને બાળકોના વેલફેર માટે ખૂબ જ જરૂરી હતું આ તબક્કે. સારા પગલામાં જો ગણવું હોય તો એમને રાજકીય પક્ષો માટે જે જાહેરાત કરી એ ખૂબ આવકારદાયક કહેવાય. આટલા વર્ષોના આઝાદી પછીને પહેલીવાર આવી જાહેરાત કરી કે 2,000થી વધારે ડોનેશન ચેકથી જ લેવું પડશે. અત્યાર સુધી 20,000 રોકડા રાજકીય પક્ષો ગમેના નામે જમા કરી લાખો કરોડો રૂપિયા ફંડ બતાવતા હતા, ખર્ચો કરતા હતા અને એને ઇન્કમ ટેક્સમાં કંઈ થતું નહોતું. MSME સેક્ટર જે છે કે જે એગ્રીકલ્ચર પછી સૌથી મોટું આપણા માટે એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડર છે અને આપણા ઇકોનોમીનું એ પિલર છે. આ સેક્ટરને તેમણે જે 50 કરોડ સુધીના ટર્નઓવરમાં 5% સુધીનો જે એમના ઇન્કમ ટેક્સની અંદર રાહત આપી છે અને જે રેટ 30%થી 25% કર્યો છે, આની ઘણી સારી અસર જોવા મળશે. डेवलपमेंट ऑफ कोर्स जैसे कि 133 किलोमीटर पर डे जो कंस्ट्रक्शन ऑलरेडी चल रहा है, जो कि गवर्नमेंट क्लेम करती है रोडवे रोड का कंस्ट्रक्शन है, और इंफ्रास्ट्रक्चर कोई भी चीज़ के लिए डेवलपमेंट के लिए बहुत इंपॉर्टेंट है. ये जो बजट है वो बहुत जो विलेजेस के लोग हैं उनके लिए बहुत अच्छा रहने वाला है और बहुत अच्छे से सक्सेसफुल होगा. वो काफ़ी लोन्स पास करेंगे. फिर उन्होंने ये भी कहा है कि स्किल सेंटर्स होंगे, जो स्किल सेंटर के थ्रू लोगों को जो स्किल्स नहीं है वो उनको प्राप्त कर सकते हैं और इसके बाद वो बेरोजगारी जो है वो कम हो जाएगी और हमारे कंट्री में जो पॉवर्टी का प्रॉब्लम है वो बहुत कम हो सकता है. अरुण जेटली ने जो आज बजट लेके आए हैं वो सभी वर्गों के लिए, सभी क्लासेस के लिए. આપણે ઘણા બધાના રિવ્યૂ જોયા કે કઈ રીતના એમના બજેટના વિચારો છે. ખૂબ જ ઝડપથી હું 1-2 પ્રશ્ન પૂછવા માંગીશ આપને. ટૂંકમાં મને જવાબ આપશો કે આપ
આ બજેટની અંદર બેસ્ટ વસ્તુ તમને શું લાગી? જયનારાયણભાઈ, આપને જો એક જ માત્ર મુદ્દો મારે કહેવાનો હોય બજેટ માટે તો એ ફિસ્કલ ડેફિસિટને ઘસ્યા વગર નાણામંત્રી પાસે વિકલ્પ હતો, એને ઘસીને લોકરંજક બજેટ આપી શક્યા હોત. એને ઘસ્યા વગર નાના કરદાતાઓ માટેની રાહત, નાના ઉદ્યોગો 50 કરોડથી ઓછી ટર્નઓવર વાળા ઉદ્યોગો માટેની રાહત, એ મારા મત પ્રમાણે આ બજેટનું સૌથી જમા પાસું છે. એની સાથે ખેતી અને આંતરમાળખાકીય સવલતો માટેનું પ્રાવધાન જોડી શકાય. જી, આપ જણાવશો આપની આ બજેટની અંદર બેસ્ટ વસ્તુ શું લાગી? ફટાફટ. ઇઝ ઓફ બિઝનેસ, ટ્રાન્સપેરન્સી અને એકાઉન્ટેબિલિટી. પારદર્શકતા, જવાબદારીપણું અને સહજ વ્યાપાર ઉદ્યોગ થઈ શકે એ અભિગમ સાથે એક બોલ્ડ અને બ્યુટીફુલ બિગિનિંગ is the message of this budget. આ બજેટનું આપનું એક વાક્યમાં રિએક્શન શું રહેશે? એક વાક્યમાં કહેવું હોય તો કહી શકાય કે વિકાસ પ્રેરક અને કોઈ પણ પ્રકારના વધારાના બોજ વગરનું આ બજેટ છે. જી, વસંત ઋતુનું ફૂલ ગુલાબી બજેટ. જી, આપ બંને મહાનુભાવો ન્યૂઝમાં અમારી સાથે આવ્યા, ચર્ચામાં ભાગ લીધો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરી રહ્યા છીએ. નમસ્કાર.